ચલો, નીચી ખેત ઉત્પાદકતાના આપણે બે મુદ્દા જોયા હતા. આજે ત્રીજો મુદ્દો જોઈએ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા એવી છે જેના કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. જેના કારણે ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી. ચલો, એની અંદર ધ્યાન આપજો, ખાસ કઈ રીતે નીચી રહે છે એના વિશે ભણીએ છીએ. કે ભારતમાં એક તો નબળા પાયાના માળખાને કારણે, નબળું પાયાનું માળખું કેમ? તો પેલા તો માળખું આવે શબ્દ એટલે યાદ રાખી જ લેવાનું, સરકાર તરફથી અથવા જીવન જરૂરી તમામ સવલતો. અને આ સવલતો જે છે બધી જ કેવી છે? નબળી. અને એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર. કદાચ તમે ગ્રામ્ય વિસ્તારમાં ફરવા જાઓ તો તમને ખબર જ હશે, એક તો રોડ રસ્તા જોઈએ એવા નાસા, વાહન વ્યવહારની જોઈએ એવી સગવડ નહીં, આ ઉપરાંત વીજળીની જોઈએ એવી સગવડ નહીં. મૂળ આ બધી સવલતો ગ્રામ્ય વિસ્તારમાં ઓછી છે. અને આપણને ખબર, ખેતી એટલે ગ્રામ્ય વિસ્તારમાં થાય. ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા અને વાહન વ્યવહારની સગવડ અપૂરતી રહી છે. આ ઉપરાંત ખેત ઉત્પાદન પછીના બજાર ભાવ, આ યાદ રાખજો, ખેત ઉત્પાદન થઈ ગયા પછીના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ, આ બંને વચ્ચે મોટો તફાવત. જ્યારે પાક ઉગી રહ્યો હોય, પાક શું થઈ રહ્યો હોય? ઉગી રહ્યો છે, ત્યારે બજારમાં ઉત્પાદનના ભાવ એટલે કે તમે જો જે પણ ઉત્પાદન છે એના ભાવ ઊંચા હોય. આ ઉત્પાદન ઉગી જાય એટલે ખેડૂતો વેચવા જાય ત્યારે ભાવ શું થઈ ગયા હોય? ઘટી ગયા. આ બંને વચ્ચે મોટો તફાવત. પાક ઉગતો હોય ત્યારે ભાવ ઊંચા હોય, પાક ઉગી જાય પછી ભાવ શું થઈ જાય છે? ઘટી જાય છે. જેના કારણે તમે જો આ ભાવ જે છે અલગ અલગ મળે છે. હા, એમાં ફાયદો કોણ લે? તો ફાયદો લે છે મોટા ભાગે વેપારીઓ અને સંગ્રહ. કેમ? કે જ્યારે ખેડૂતો પોતાનું ઉત્પાદન વેચવા આવે ત્યારે બજારમાં ભાવ કેવા હોય છે? ઓછા ભાવ હોય એટલે આપણને ખબર છે કે ખેડૂતોને એમાં ઓછી આવક થાય. ત્યારે આ વેપારીઓ અને સંગ્રહખોરો શું કરશે? નીચા ભાવે ખેડૂતો પાસેથી ખરીદીને પાછા પછીના વર્ષે જ્યારે પાછા ખેડૂતો પાક ઉગાડે છે ત્યારે પાછા બજારમાં ભાવ કેવા હોય? ઊંચા હોય. ત્યારે આ વેપારીઓ અને સંગ્રહખોરો જે છે, જેને અગાઉ ખેડૂતો પાસેથી નીચા ભાવે ખરીદી કરી લીધી અને એ ખરીદી કરીને પોતે સંગ્રહ કર્યો હતો, જ્યારે ભાવ વધે છે ત્યારે એ સંગ્રહ કરેલું ઉત્પાદનને વેચે છે. આમાં ફાયદો કોણ લઈ ગયું? વેપારીઓ અને સંગ્રહખોરો. જેથી ખેડૂતોને વધુ ઉત્પાદન કરવામાં કોઈ રસ ધરાવતા નથી. પરિણામે ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી જોવા મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વાંચી નાખવાનો ફટાફટ. ત્રીજો મુદ્દો હતો, પછી ચોથો મુદ્દો જોઈએ છે. ચલો, ચોથો મુદ્દો વચાઈ ગયો હોય તો હવે ભણીએ છીએ પાંચમો મુદ્દો, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. હવે સમાજની અંદર પણ ગામડામાં તમે જો આવી વ્યવસ્થા જોવા મળે, તમે આમ તો ગામડે જતા જશો મોટા ભાગે, તો આવી વ્યવસ્થા હજુ પણ તમે જો ઘણા બધી જગ્યાએ છે. કે ભારતના ખેડૂતો મોટે ભાગે જૂની પુરાણી પરંપરાઓમાં માનતા હતા. ભારતના ખેડૂતો મોટા ભાગે જૂની પુરાણી પરંપરાઓમાં માનતા હતા. જેમ કે હજી ગામડે જાઓ તો ગામના જે ખેડૂતો હોય એ હજી પણ તમે જો 4 વાગે 5 વાગે ઉઠે છે, અને આપણે બધી 5 વાગે તો અડધી ઊંઘ થઈ હોય.
એ લોકોને 7 સાડા 7 બધા કામ લઈને ફ્રી થઈ ગયા. આપણે તો જે 7 સાડા 7 પછી તો જે વિચારીએ ઉઠવું કે ના ઉઠવું શહેરમાં, એટલે જૂની પુરાણી પરંપરાઓમાં માનતા. તેથી કોઈ પણ સમસ્યા ઉદ્ભવે, ગામડામાં તમે જો ખેતી ક્ષેત્રે કોઈ પણ સમસ્યા ઉદ્ભવે તો એ લોકો ઈશ્વર પ્રેરિત છે તેવું માનતા હતા. ઈશ્વર પ્રેરિત એટલે ભગવાને આ આપણને સમસ્યા આપી છે એવું એ માનતા હતા. આ ઉપરાંત એ લોકોમાં શિક્ષણ પણ કેવું હતું? ઓછું, એટલે અશિક્ષિતો હતું. એ કઈ નવું વિચારે જ નહીં કે ચલો એ લોકો 7 સાડા 7 ફ્રી થઈ ગયા તો હવે 7:30 પછી એ ખેતરે જાય, ખેતરે જઈને ખેતીનું લગતું જે કામ હોય 10-11 વાગ્યા સુધી કદાચ કરે, 11 વાગ્યા પછી ફ્રી થઈ જાય. તો એ કઈ નવું વિચાર જ નહીં કે હજી ચલો આમાં ખેતીમાં ઉત્પાદન કરવું હોય તો શું કરવું જોઈએ, કઈ પદ્ધતિએ ઉત્પાદન કરવાથી વધુ ઉત્પાદન લઈ શકાય, એવું કાંઈ જે વિચારતા નહોતા. એટલે અશિક્ષિત હોવાથી તેમનામાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ મેળવી શકતા જ ના હતા. બરાબર, કાંઈ મગજમાં લગતું વિચાર ના આવે અને વિચારવામાં કદાચ કોઈ નોલેજ આપે પણ પોતાની પાસે એજ્યુકેશન ન હોવાથી એની એ પ્રેરણાઓ મેળવી શકતા ન હતા. તેથી કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. કારણ કે એ લોકોને કંઈ નવું કરવાનો કોઈ શોખ જ નહીં. એના કારણે ઉત્પાદકતા કેવી જોવા મળતી હતી? નીચી. ચાલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્ર આ પણ મુદ્દો. પછી આગળ હજી નવો મુદ્દો છે આપણો બીજા નંબરનો, એ ચાલુ કરીએ છીએ, ટેકનોલોજીકલ પરિબળો. પણ એના માટે પહેલા ચોથું વાંચી નાખો. ચલો પછી આગળ જોઈએ છે બીજા નંબરનો. ચલો વચાઈ ગયું હોય તો હવે ટેકનોલોજીકલ પરિબળો કે ભારતના ખેતી ક્ષેત્રે ખેડૂતો તો જૂના સાધનો, આપણે એટલું મગજમાં નાખી દેવાનું, આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો ભણીએ છીએ કે આપણા દેશમાં ઉત્પાદન ખેતી ક્ષેત્રનું નીચું છે તો શું કામ છે એનું જ આપણે રીઝન ભણીએ છીએ. બરાબર, એટલે ભારતના ખેતી ક્ષેત્રે ખેડૂતો જૂના સાધનો, જૂની પદ્ધતિ, જૂનવાણી વિચારધારા, તમારામાં હજી ઘણા લોકો આવું વિચારતા હશે, જૂના વિચારધારાઓનો ઉપયોગ કરતા હશો, જૂની પદ્ધતિએ કામ કરતા હશો. બરાબર, ઘણા લોકોના મગજમાં આવું છે કોણ ભણીને નોકરી લીધી છે, આવું બધાના ઘણા લોકોના મગજમાં વિચાર આવતા હોય. બરાબર, તમે ભણો અને નોકરી ન મળે એવું બન્યું જ નથી, નોકરી મળે જ છે. બરાબર, પણ એના માટે ભણવું પડે, ભણવો પછી માંડ પાસ થયા હોય, માંડ છેલ્લા ટકાએ તો પછી નોકરી ના મળે. નોકરી સારી મેળવવી હોય તો 1 થી 3 માં તમારો નંબર આવવો જોઈએ, 1 થી 5 માં તમારો નંબર આવવો જોઈએ. બરાબર, ચલો એટલે ભારતના ખેડૂતો ખેતી ક્ષેત્રે જૂના સાધનો, જૂની પદ્ધતિ અને જૂનવાણી વિચારધારાઓથી ખેતી કરે છે. વર્તમાન સમયમાં પણ મોટા ભાગના ખેડૂતો હજુ પણ ટ્રેક્ટરને બદલે હળ કે બળદનો જ ઉપયોગ કરે છે. હકીકતમાં ખેતી ક્ષેત્રે અત્યારે ટ્રેક્ટરથી ખેતી કરવામાં આવે તો ખેડાણ ઝડપથી કરી શકાય. હજી પણ ખેડૂતો તમે જો જૂની પુરાણી પદ્ધતિનો જ ઉપયોગ કરે, હળ ને બળદનો જ ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખેત ઉત્પાદન વધારવા માટેના જે સુધારેલા બિયારણો છે, રાસાયણિક ખાતર છે,
જંતુનાશક દવાઓ છે અને સિંચાઈ છે એની સગવડ પણ ખેતી ક્ષેત્રે કેવી છે? અપૂરતી. હજી પણ તમે જો ખેડૂતો તો છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે, બરાબર. બિયારણો તમે જો જેવા તેવા લે છે, દવા પણ તમે જો સંશોધન વગરની હોય એવી લે છે. આ બધી વસ્તુઓને કારણે જોઈએ એવું ઉત્પાદન થવું જોઈએ એ થતું નથી. એટલે અંદર લખ્યું છે સિંચાઈની અપૂરતી સગવડને કારણે. પછી આ સિંચાઈની સગવડતાઓ જે છે ને એ નહીં લખવાની, ડાયરેક્ટ લખી દેવાના પછી કે આ સિંચાઈની અપૂરતી સગવડને કારણે ખેત ઉત્પાદકતા કેવી રહી છે? નીચી રહે છે. ચલો પાછળ શું લખશું? ખેત ઉત્પાદકતા એના કારણે કેવી રહી છે? નીચી. ચલો આ બીજો ટોપિક ટેકનોલોજીકલ પરિબળો. આની અંદર તો બીજા ઓપ્શન નથી, કારણ કે હવે સીધો ત્રીજો આવે છે અન્ય પરિબળ. અન્ય પરિબળોમાં પાછા બે ભાગ પડે છે. એના પહેલા ટેકનોલોજીકલ પરિબળો વાંચી નાખો. ચલો હાલો ફટાફટ. ચલો અન્ય ઉપાયોની અંદર પહેલું કીધું છે વસ્તીનું ભારણ. પહેલું શું કીધું છે? વસ્તીનું ભારણ. ચલો વસ્તીના ભારણની અંદર આપણને અન્ય ઉપાયોમાં બે કીધું છે, વસ્તીનું ભારણ અને બીજું કીધું છે આર્થિક આયોજનનો અભાવ. બરાબર. ટોટલ કેટલા છે? બે. એમાં પહેલું કીધું છે વસ્તીનું ભારણ, કે આ વધુ પડતી વસ્તીને કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી રહી છે. જેમ કે તમે જો 1947માં ખેતી ક્ષેત્રે રોજગારી મેળવવાનું પ્રમાણ 72%, કે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. એટલે એવું લેવલ સમજી શકાય ને. તો 1947માં 72% તો જો ખેતીમાંથી રોજગારી મેળવતા હતો, તો ગ્રામીણ વિસ્તારમાં લગભગ 85% જેવી વસ્તી અથવા 90% જેવી વસ્તી હોવી જોઈએ. કારણ કે અત્યારે આપણે આગળ ભણીને જાય 68% ગામડામાં છે અત્યારે હાલમાં, તો એના 68% ટોટલ વસ્તી છે અને એમાંથી પાછી 49% તો ગામડામાં ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. તો 47માં તો તમે જો શહેરમાં કોઈ હતું જ નહીં એવું કહી શકાય. હશે તો કદાચ 10%ની આજુબાજુ આંકડો હશે. આ 1947માં 72% જે ખેતી ક્ષેત્રમાં રોજગારી હતી એ આંકડો ઘટીને 2001-2 પહેલા વાંચવા 58% થયો, ઘટી ગયો. 13-14માં 49% થયો. એ તો આપણે આગળ ભણીને જ આવ્યા છે કે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવનારનું પ્રમાણ તો 49% છે. બરાબર. કેટલું છે? 49% જેટલું. આમ ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં અન્ય ક્ષેત્રે પૂરતું અન્ય ક્ષેત્રે પરંતુ વધુ પડતી વસ્તીને કારણે આવક અને ઉત્પાદન તેમના વચ્ચે વહેંચાતા ઉત્પાદકતા કેવી રહી છે? નીચી. આમ જોઈએ તો ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે, પણ જેટલું ઉત્પાદન થાય સામે વસ્તી એટલી બધી ઝડપથી વધે છે. કારણ કે આપણને ખબર વસ્તી વચ્ચે વહેંચાય એટલે તમે જો ઉત્પાદકતા એવરેજ કેવી આવવાની? નીચી. અને ઉત્પાદકતા એટલે આપણને ખબર છે 1 હેક્ટર દીઠ થતું ઉત્પાદન.
અને 1 હેક્ટર દીઠ ઉત્પાદન માપવા માટે એવરેજ કાઢવી પડે, અને એવરેજ વધુ પડતી વસ્તીને કારણે કેવી આવે છે? ઓછી. ચલો આગળ કીધું છે આર્થિક આયોજનનો અભાવ. એ જોતા પહેલા ચલો વાંચી નાખો આપણો પહેલો મુદ્દો, પછી આપણે બીજો મુદ્દો જોઈએ છે. ચલો વચાઈ ગયું હોય તો બીજો મુદ્દો આર્થિક આયોજનનો અભાવ. આયોજનનો અભાવ એવું કીધું છે તો આપણને એટલે યાદ આવી જાય કે આપણે જ ક્યાં હજી જોઈએ એવું આયોજન કર્યું છે. આપણે 12માની બોર્ડની પરીક્ષા આલવાના છીએ, બરાબર, સારા ટકા લાવવા માટેનું આપણે આયોજન, તો કદાચ અમુક વિદ્યાર્થીઓએ કર્યું હશે આયોજન. અમુક વિદ્યાર્થીઓ વિચારે છે કે સ્કૂલની ચાલુ થાય પછી, ઘણા વિદ્યાર્થીઓ એવું વિચાર્યું છે કે બોર્ડની પરીક્ષા આવે એના મહિના પહેલા વાંચશે. આ તમારું આયોજન હોય છે. જો આવું આયોજન કરો છો તો જોઈએ એવું રિઝલ્ટ પછી ના લાવી શકાય. એટલે ધ્યાન આપજો. આપણે ખેતી ક્ષેત્ર યાદ કરીએ. ખેતી ક્ષેત્ર તો પંચવર્ષીય યોજના કે પ્રથમ પંચવર્ષીય યોજના સમયગાળો આપણને યાદ જ છે, 1951 થી 1956, જેનો મુખ્ય હેતુ જ હતો કૃષિનું મહત્વ, કૃષિનો વિકાસ. પણ આપણા દેશમાં બીજી પંચવર્ષીય યોજના આવે એટલે સમયગાળો થઈ જાય 56 થી 61. પણ અહીંયા એવું કીધું કે બીજી પંચવર્ષીય યોજનાથી એટલે 1956 થી ઉદ્યોગોને જ મહત્વ આપવામાં આવ્યું છે. શેને મહત્વ આપ્યું? ઉદ્યોગોને જ મહત્વ આપ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગોની સરખામણીમાં ખેતી ક્ષેત્રને જોઈએ એવું મહત્વ આપ્યું નથી. ખેતી ક્ષેત્ર મહત્વ તો નથી જ આપ્યું, પણ ખેતી ક્ષેત્રનો વિકાસ થાય તેવા પ્રયત્નો, ખેતી ક્ષેત્રને સમય, ખેતી ક્ષેત્રને ફાળવણી આવકની અને ખર્ચનું પણ ઓછું પ્રદાન કર્યું છે. એટલે મૂળ ખેતી ક્ષેત્રે જોઈએ એવો વિકાસ કરવાનું કામ કર્યું જ નથી, જેના પરિણામે કૃષિ ક્ષેત્રે અનિયમિત અને મંદ સ્વરૂપે વિકાસ થયો. કૃષિ ક્ષેત્રે વિકાસ કેવો થયો? અનિયમિત. અને બીજું, મંદ સ્વરૂપે વિકાસ કરતું ક્ષેત્ર બન્યું, જે આપણા ભારત દેશ માટે, આપણા માટે અને આવનારી પેઢી માટે ચિંતાજનક છે. કારણ કે વિચારો, એક તો કૃષિ ક્ષેત્રને મહત્વ ઓછું સરકાર આપે છે, વધતા આપણે પણ ખેતી તો કરવી નથી. કારણ કે તમારામાંથી ઘણા લોકો પાસે ગામડે જમીન હશે. વિચારો, જમીન હશે, તમે ખેતી કરવા માંગો છો? તો જવાબ આવશે ના. કદાચ છોકરીઓ ઇન ફ્યુચર સામેવાળો ખેડૂત હોય તો જશો? તો જવાબ આવશે ના. તો વિચારો, તમારે ખેતી કરવી નથી, જે કરે છે એને કરવા દેવી નથી. આપણા પપ્પાની જ વાત કરીએ, કદાચ પપ્પાની જમીન આપણે છે તો એ પપ્પાની જ જમીન કહેવાય. પપ્પા ખેતી કરે છે નહીં. કોઈને ખેતી જ નહીં કરે તો વિચારો અનાજનું ઉત્પાદન કેવી રીતે થશે? અનાજનું ઉત્પાદન નહીં થાય એ આવનારી પેઢી, આપણા માટે, બધા માટે ચિંતાજનક જ સ્થિતિ છે. બરાબર, ચાલો વાંચી નાખો. આપણો રૂડો રૂપાળો પ્રશ્ન પૂરો થયો. પ્રશ્ન હતો નીચી ખેત ઉત્પાદકતાના કારણો, કે આપણા ભારતમાં ઉત્પાદન કેમ નીચું છે એનું આપણે આ રીઝનો ભણ્યા. બરાબર, હવે આપણે ઉત્પાદકતા વધારવા માટે શું કરવું જોઈએ એ આપણો હવે પછીનો પ્રશ્ન આવશે. બરાબર, વાંચી નાખો એટલું, પછી આગળ વધીએ છીએ નવા પ્રશ્નો તરફ.
ફરીથી આખા પ્રશ્નના મુદ્દા મેન જોઈ લ્યો. બરાબર, ફરીથી આખા પ્રશ્નના મેન મુદ્દા જોઈ લ્યો. આપણો પ્રશ્ન શું હતો? તો આપણો પ્રશ્ન હતો ખેત ઉત્પાદકતા કેવી, નીચી ખેત ઉત્પાદકતાના કારણો, આવો કંઈક પ્રશ્ન હતો. બરાબર, એમાં સંસ્થાકીય પરિબળો, પરિબળોની જગ્યાએ કારણો લખો. ચાલે ચાલે ચાલે, ટેકનોલોજીકલ કારણો, અન્ય કારણો. બરાબર, એમાં સંસ્થાકીય પરિબળો, એમાં આપણે 4 મુદ્દા ભણ્યા. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. બરાબર, ટોટલ આમાં 4 ભણ્યા હતા સંસ્થાકીય પરિબળોમાં. પછી બીજો હતો ટેકનોલોજીકલ પરિબળો. ટેકનોલોજીકલ પરિબળોની અંદર એક પણ મુદ્દો નહોતો, એમનામ જ હતો. બરાબર, ટેકનોલોજીકલ પરિબળમાં એક પણ મુદ્દો અંદર હતો નહીં, મેઇન મુદ્દો. પછી આપણે અન્ય પરિબળો, અન્ય પરિબળોમાં 2 કીધા હતા. પહેલું વસ્તીનું ભારણ અને બીજું આર્થિક આયોજનનો અભાવ. ચલો, વચાઈ ગયું હોય, ન વચાણું તો વાંચી નાખો ફટાફટ.